જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ છે. તો આજે ક્યાં જવાનું છે તો તમને ખબર પડી જ ગઈ છે. વિડીયો આમનું બના રહેજો, આખો જોજો તો તમને મજા આવશે જોવાની વિડીયો. નવા પોગી ગયા ને પછી આપણે ટાંકી કરાવી છે ફૂલે ફૂલ. આ છે મોરારજી બાપુ ગામનો રસ્તો. આપણે એ રસ્તે જઈએ છીએ. આપણે જોઈ શકો તમે કોણ કોણ મોરારજી બાપુ ગામમાં આવ્યા છે એ મને કોમેન્ટ કરતી દો જરા. કેવા કેવા તા ખાડા છે જોઈ શકો મિત્રો તમે. આપણે ગાડીમાં ખૂટી ગયું છે અત્યારે ને આપણે જો આ ભાઈ પગ્યા પગ્યા સલો કરી છે, જાય છે. જુઓ મને લેતા જાઓ, મને જોઈ શકો આપણે બેસી ગયા છીએ. આ જો નદી છે, આમાં ધ્યાન રાખજો ભાઈ બન. નાવ બાવા જો ગાડી બેન પાડી દીધી છે. અમારા ભાઈ મોહિતભાઈ ગાડી હકારે છે ધીમે ધીમે. જોઈ શકો તમે નજારો. થોડાક હાઈલા થતા અહીં લાટ બધું પાણી ભરેલું આવી ગયું. આપણે જો આ પાણીમાં જવાનું છે નાવા. આ ભાઈ ને મારે નહીં જવાનું, કેમ કે મને તો કરતા આવડતું નથી. હાઈલા થતા અહીંયા કેરા આવી ગયા લાટ બધા. તમે કેરા કરતા હતા જરાક કોમેન્ટ કરતા હતો કેરાનો કેટલા ઉતારો આવે છે. જોઈ શકો પગું આવી ગયા. કાયગર પેલા મંદિર આવે છે. આપણે જે કાયગર જવાનું છે ખાલી 10 કિલોમીટર આગળ છે. પછી હું તમને દર્શન કરાવું. તો આપણે ગેટે પહોંચી જશું. જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. આપણે ગાડી પાર્કિંગ કરવાની છે. તો આપણે ગાડી પાર્કિંગ કરીને હવે આપણે અંદર જઈએ. તો અહીંયા આપણે પહોંચી જઈએ છીએ. જઈ શકો તમે. વિડીયોમાં બનાવે તો દર્શન ના. અહીંયા જો આપણે પાણીનું અહીંયા છે ને આપણે અહીંયા છે ઓલા જો મોહિતભાઈને બેઠા છે ને આપણે એ બધું જઈએ છીએ. વિડીયોમાં બનાવે તો દર્શન કરાવીએ ખોડિયારમાંના. આપણે અહીંયા બૂટ ચપ્પલ બહાર કાઢવાનું છે ને આ મંદિર છે ખોડિયારમાંનું. જો આ ભાઈ આપણે ફોનમાં વાત કરે છે. હાલો હું તમને દર્શન કરાવું. જોઈ શકો, બના રહેજો વિડીયોમાં. જય માં ખોડિયાર. તો જો માતાજીનું મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા. જોઈ શકો તમે. આપણે દર્શન કરી લઈએ, તમે દર્શન કરી લેજો. જય માં ખોડિયાર. સીતારામ બાપુ. બાપુ તો આનો ઇતિહાસ શું છે? આવે હા એવું છે. આ મંદિરનો ઇતિહાસ એવું છે કે રાવણ જ્યારે સિંધમાં ગયા હતા બેન જાવલી વારે, બરોબર, ત્યારે માતાજીની આની માનતા લઈ ગયા હતા કે ત્યાં સિંધના સમરાએ હું જાઉં છું લડાઈ કરવા, ત્યાંથી હું જીતી જાશ ને તો માતાજીનું મંદિર બનાવ્યું. તો માતાજીનો ઇતિહાસ છે. એટલે એમાં બન્યું એવું કે સિંધમાં સમરાએ લડાઈ થઈ, બરોબર, પછી જેમ માતાજીને જેમ ગયા હતા આપણે માનતા કરીને ગયા હતા જીતી જાય તો મંદિર બનાવ્યું. બન્યું એવું કે માતાજી એને સહાય થયા. ઇતિહાસ તો આપ જાણો છો, બરોબર. એટલે પછી અહીંયા આવ્યા બધા સૈન્યને કીધું કે ગીત લઈ આવો. જીતીને પછી અહીંયા આવ્યા. માતાજીની દેરી બંધાવી નથી એ માટે એવું છે. પછી બધા સૈનિકો એક ઈટ લાવ્યા. પછી એક ઈટ ઘટી આપણે સિક્કર હોય ને, બરોબર, એક ઈટ ઘટી ઉપર, બરાબર. એમાં એક ઈટ રાવગઢના શાળા મોકલાવે. એનું આદિત્ય પરમાર જોઈ શકો. રાવગઢના શાળા ઈટ ન લાવે તેમની જગ્યાનું માથું આપી દીધું. આ માતાજીનો ઇતિહાસ છે મંદિર. એવું છે એમને. તો જોઈ શકો દર્શન તમે કરી લેજો માં ખોડિયારના. ને જો અહીંયા જો આ આપણે પઠાપીરની સમાધિ છે, તમે દર્શન કરી લેજો. ને અહીંયા આવો તો જરૂરથી દર્શન કરજો ને જાણજો કે આનું શું છે ઇતિહાસ. અહીંયા જોઈ શકો તમે. વિડીયોમાં બના રહેજો, અમે દર્શન કરી લઈએ. આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે બહારના તમને દર્શન કરાવીએ અહીંયા કઈ રીતનું છે એમ.
વિડીયોમાં બના રહેજો. ને જો અહીંયા બહારની હેરતા જો આ ભાઈ અમારે હવે સપલાન પહેરે રાખ્યા છે. આ આપણે જો અહીંયા ખોડિયારમાં છે બહારની હીરો, એટલે આ જરૂરથી દર્શન કરજો. જોઈ શકો તમે ખિસકોલી જો આ ખાવાય છે, ભાગી જો. જો આપણે અહીંયા મહાકાલીનું અહીંયા છે, દર્શન કરી લેજો. જય મહાકાલી જોઈ શકો તમે. તો જો અહીંયા આપણે મહાદેવનું મંદિર છે, આપણે દર્શન કરી લઈએ ને તમને દર્શન કરાવું. જય મહાદેવ. તો જોઈ શકો તમે આપણે મહાદેવનું મંદિર છે, શિવલિંગ દર્શન કરી લેજો બધા. ને અહીંયા કોણ કોણ આવી ગયું છે દર્શન કરવા એ તમે. અમારા ભાઈ આવી ગયા છે મહેશભાઈ. કેમ લાગ્યું ભાઈ તમને અહીંયા આવી? મજા આવી ગઈ છે? એવું છે? કાંઈ વાંધો નહીં, હાલો તો કાંઈક હવે ચા પાણી પીવું હોય તો છે હો આપણે અહીંયા. હા ભાઈ જો આપણે હાલ્યા જઈએ છીએ હવે, ને આપણે અહીંયા એક દર્શન કરવાનું બાકી હતા એટલે દર્શન કરી લઈએ. કારો ફેરવ છે અહીંયા, આવો તો દર્શન કરજો. હા ભાઈ જો આપણે બૂટા કાઢે છે હવે, આપણે તો દર્શન કરી લીધા છે એટલે હા ભાઈ જો આપણે દર્શન કરવા જાય છે. વિડીયોમાં બના રહેજો. જે તો વિડીયોથી તમને ઘણું બતાવવાનું છે અહીંયા. મિત્રો અહીંયા કોણ કોણ તમે આવ્યા છો, જે આવી ગયા હોય આ જગ્યા ઉપર તો કોમેન્ટ કરી દેજો જરાક, કોણ કોણ આવ્યું છે, એટલે અમને ખબર પડે કે અહીંયા અમારે પહેલાંના કેટલા લોકો આવી ગયા. જોઈ શકો તમે જો અહીંયા આપણે ફોટા પાડવાનો વારો નહીં આવતો, પબ્લિક અત્યારે આવી ગયેલું છે ફૂલે ફૂલ. આપણે ફોટા પાડવા જવાનું છે પણ એવડા પાડી લે પૈસે જવાનું છે. તો આપણે જો અહીંયા માછલાને નીરવવા માટે આવી ગયેલા છે. જો આમાં માછલા છે જે આવે છે, ને જો આપણે માછલા અહીંયા ગમે ત્યારે આવો તો મુમરા હારે લઈને આવજો. આપણે જો માટલા નીરે આવ્યા હતા, કૂતરા તો ફૂલ આરામમાં હતા. જો ખબર નથી, અવાજ નહીં આવતો જરાય. જો આપણે નજારો તમે જોઈ શકો, આ બધું જમવા માટેનું છે. હા તો જય માતાજી મિત્રો. તો આપણે દર્શન કરી લીધા છે ને આ ભાઈ જો આપણે ગાડી કાઢે છે. હવે આપણે ગાડી લઈને જવાનું છે ઘેર. વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરતા જાજો ને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો એમ. જય માતાજી.